So last time we have discussed Helmholtz rings, and now let's get further. So magnetic field due to current carrying circular arc. Okay, if we are given an arc, okay, and the magnetic field is we want to find at the center of the arc, then we have some cases that we might consider importance. So this is a semicircle, an arc that has an angle of pi radian. Okay, here is any angle theta, and here is the angle given outside the arc theta. So just forget all these three sections. We only have to remind this equation only. Okay, b is equal to mu naught by 4 pi theta I by r. આ ઇક્વેશન છે ડિસ્કશન મેં ચેપ્ટરમાં કરેલી છે. આની અંદર થીટા જે છે એ તમારે રેડિયનમાં મૂકવાનો છે. મતલબ કે અહીંયા આગળ પાઈ થાય, આ કેસમાં પાઈ થાય તો ત્યાં પાઈ મૂકવાનો છે, એટલે તમને આટલો આન્સર મળી જશે mu naught I by 4r. અહીંયા આગળ થીટા જે પણ આપેલો છે 3π/2 કે π/2 કે વોટેવર એ મૂકવાનો છે, બરાબર. અને યાદ રાખો કે તમને એંગલ જો આઉટસાઇડનો આપેલો હોય તો તમારે 2π માંથી સબસ્ટ્રેક્ટ કરીને અંદરનો જ મૂકવાનો, એટલે આ ઇક્વેશનની પણ જરૂર ના પડે. અહીંયા 2π માંથી સબસ્ટ્રેક્ટ કરીને મૂકવાની વાત કરેલી છે, આપણે જરા યાદ રાખવાનું છે. તો કોઈ પણ આર્ક તમને આપેલો હોય એના જે સેક્શનથી એંગલ બનતો હોય એ એંગલ જ તમારે અહીંયાનો મૂકવાનો છે. ઓકે, એ ખાસ જરા તમારે યાદ રાખવાનું છે. ચલો, તો અહીંયા આગળ કેટલાક સ્પેશિયલ રિઝલ્ટ આપણને આપેલા છે કે ભાઈ એંગલ છે એ 2π નો હોય તો મેગ્નેટિક ફિલ્ડ બી નોટ હોય, એટલે કે ટોટલ સર્કલ હોય એટલે 2π નો થાય. એનું મેગ્નેટિક ફિલ્ડ બી નોટ હોય તો ટોટલ પાઈ નો હોય, એટલે કે હાફ સેમી સર્કલ હોય તો એનું બી નોટ બાય 2 થાય. ઓકે, એ રીતે 2π/3 નો હોય તો બી નોટ બાય 3 થાય. આ જે છે એ વેલ્યુ તમે આ ઇક્વેશનથી ઓબ્ટેન કરી શકો. સો જસ્ટ ડુ નોટ get involved with this extra equations that might save some of our memory and time. The next part is concentric circular loops. ચલો, concentric circular loop એટલે કે અહીંયા આગળ લૂપ આપેલા છે, એનું સેન્ટર છે એકબીજા ઉપર સુપરઇમ્પોઝ થાય છે, કે સેન્ટર સેમ છે. ઓકે, આવા કેસમાં શું કરવાનું છે, તો આ જે મોટી રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડ અને નાની રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડ છે એ બંને ફાઇન્ડ કરવાના. અને જો બંનેનો કરંટ સેમ ડિરેક્શનમાં હોય, મતલબ કે અહીંયા આગળ જે આપણને ફિગર કીધી છે એમાં કરંટ બંનેમાં આ ડિરેક્શનમાં છે, એટલે કે કાઉન્ટર ક્લોકવાઇઝ છે, એન્ટી ક્લોકવાઇઝ, તો બંનેનું મેગ્નેટિક ફિલ્ડ એક જ ડિરેક્શનમાં હોય. તો એ જે મેગ્નેટિક ફિલ્ડ મળે, મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે મળે તો તમને ખબર છે, સર્ક્યુલર રિંગ હોય તો એનું મેગ્નેટિક ફિલ્ડ છે એ mu naught I by 2r. એ રીતે આ જે છે એ રિંગનું mu naught I by 2r1 અને મોટી રિંગ છે એને mu naught I by 2r2, બંનેનું એડિશન કરવાનું એટલે ઇક્વેશન થઈ જાય. ઓકે, અહીંયા આગળ જે છે એમાં mu naught I 2πi by 4π ને આવું બધું લખેલું છે, તમારે ઇગ્નોર કરવાનું છે, કારણ કે અહીંયા પાઈ અને 2 આ જે છે ને એની વેલ્યુ 10⁻⁷ મેન્ટેન થાય ને એના માટે આ લોકો લખે છે. બટ આપણે આપણા ઇક્વેશન છે એની સાથે જ જઈશું. એટલે કહેવાનો મતલબ મારો જે છે એમ છે કે અહીંયા આગળ જે રિંગ છે, એક મોટી જે રિંગ છે અને કોન્સેન્ટ્રિક નાની જે રિંગ છે, બંનેમાં જો સેમ ડિરેક્શનમાં કરંટ ફ્લો થતો હોય તો આ જે નાની રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડ જે છે લખવાનું છે mu naught I by 2 એની રેડિયસ r1 પ્લસ આ જે મોટી રિંગ છે એના માટે mu naught I by 2r એની જે રેડિયસ છે, બંનેનું એડિશન કરો એટલે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ મળી જાય. જો ઓપોઝિટ ડિરેક્શનમાં હોય, એટલે કે એકનો કરંટ જે છે ક્લોકવાઇઝ છે, બીજાનો કાઉન્ટર ક્લોકવાઇઝ છે, તો અહીંયા મેગ્નેટિક ફિલ્ડ ઓપોઝિટ ડિરેક્શનમાં થાય તો એમાં માઇનસ આવે. તો કરંટ સેમ ડિરેક્શનમાં હોય તો પ્લસ આવે, અને કરંટ જે છે ઓપોઝિટ ડિરેક્શનમાં હોય તો માઇનસ આવે. ઇક્વેશન અને કેલ્ક્યુલેશન સેમ. ઓકે, ચલો
નોન કોપ્લેનર કોન્સેન્ટ્રિક. ચલો આ વખતે રિંગ છે કોન્સેન્ટ્રિક છે પણ નોન કોપ્લેનર છે. મતલબ અહીંયા આગળ જુઓ, એક જે રિંગ છે, માની લો કે ચલો રિંગ નંબર 1, એ જે છે એ અલગ પ્લેનમાં છે અહીંયા આગળ. ઓકે, અને આ જે રિંગ છે એ અલગ પ્લેનમાં છે. ચલો માની લો કે આ જે છે એ આપણે એક્ઝામ્પલ તરીકે વાય એક્સિસ લઈ લઈએ, આ બાજુ જે છે એક્સ એક્સિસ લઈ લઈએ અને આ બાજુ જે છે ઝેડ એક્સિસ લઈ લઈએ. તો અહીંયા આગળ રિંગ નંબર જે 1 છે એ કયા પ્લેનમાં થાય? તો એ ઝેડ વાય પ્લેનમાં થાય. વોટેવર પ્લેનમાં હોય પણ ઝેડ વાય પ્લેનમાં થાય આપણા કેસમાં હાલ. અહીંયા આગળ જે રિંગ છે 2 નંબરની રિંગ જે છે એ એક્સ વાય પ્લેનમાં થાય. એટલે મતલબ કે આ બંને જે રિંગો છે એ રિંગો, આ જે રિંગો છે એ રિંગો આ રીતે જરા આપેલી છે આપણને. ચલો એક્સ વાય અને ઝેડ. ચલો આ કેસ છે ને જરા ઇમ્પોર્ટન્ટ છે, એટલે જરા બધા ધ્યાન આપો કે અહીંયા આગળ જે આપણને રિંગ આપેલી છે એમાં માની લો કે હું કોઈ રિંગ અહીંયા ડ્રો કરું. ચલો માની લો કે અહીંયા આગળ રિંગ ડ્રો કરું. અહીંયા આગળ જરા આઇસોમેટ્રિક વ્યૂ આવતો નથી રિંગનો, એટલે હું જે છે આ રીતે રિંગ દોરું. ચલો માની લો કે એક રિંગ છે એ આ રીતે છે, આ રીતે રિંગ છે. તો આ રિંગનો જે એક્સિસ છે એ કઈ ડિરેક્શનમાં થાય? એક્સ એક્સિસમાં થાય. અને જે બીજી રિંગ છે એ રિંગ જરા ચલો આ રીતે છે, તો એનો જે એક્સિસ છે એ ઝેડ ડિરેક્શનમાં થાય. ઓકે, અને માની લો કે એમાં મેગ્નેટિક ફિલ્ડ કરંટ આ ડિરેક્શનમાં ફ્લો થાય છે. તો આ કેસમાં કરવાનું શું? ચલો માની લો કે આ જે રિંગ નંબર 1 છે એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ તમને ઇક્વેશન તો ખબર છે કે ભાઈ મી નોટ આઈ બાય 2r, આ રીતે કેલ્ક્યુલેશન કરશો. એનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આ રીતે થશે. ચલો આ રીતે મેગ્નેટિક ફિલ્ડ પહેલી રિંગનું B1 થઈ જશે. ઓકે, આ જે બીજી રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડ પણ સેમ પણ એ રીતે લખી દઈએ, B2 ઇઝ ઇક્વલ ટુ મી નોટ, એનો જે કરંટ છે મૂકવાનો અને એની રેડિયસ મૂકવાની. ઓકે, જે પણ આવતી હોય. અને આ રીતે જે મેગ્નેટિક ફિલ્ડ મળે એ કઈ ડિરેક્શનમાં હોય? તો આ જે સર્ક્યુલર રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ એક્સ ડિરેક્શનમાં ધારો કે લો, તો આ જે રિંગ છે એનું મેગ્નેટિક ફિલ્ડની એક્સિયલ ડિરેક્શનમાં એટલે કે ઝેડ ડિરેક્શનમાં. મતલબ બંનેના મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આ રીતે પરપેન્ડિક્યુલર થવાના. એક રિંગનું એક્સ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ થવાનું, તો બીજાનું મેગ્નેટિક ફિલ્ડ જે છે ઝેડ ડિરેક્શનમાં થવાનું. અને આ રીતે આપણને બંને મેગ્નેટિક ફિલ્ડ મળે B1 અને B2, તો ટોટલ મેગ્નેટિક ફિલ્ડ છે એ તમારે આ રીતે ફાઇન્ડ કરવાનું થાય, ટોટલ મેગ્નેટિક ફિલ્ડ બી. ઓકે, લો ઓફ પેરેલેલોગ્રામ. એટલે ટોટલ મેગ્નેટિક ફિલ્ડ બી ફાઇન્ડ કરવું હોય તો તમને B1 નો જે અહીંયા આન્સર મળ્યો એ મૂકવાનો છે, એટલે કે √B1² પ્લસ આ બીજાનો જે આન્સર મળે એ મૂકવાનો છે B2². ચલો આ કેસમાં આવું કેમ કરવું પડે છે? કારણ કે આ કેસમાં જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આપણને પરપેન્ડિક્યુલર મળે છે. જ્યારે આ રીતે રિંગ ગોઠવેલી હોય તો મેગ્નેટિક ફિલ્ડ સેમ ડિરેક્શનમાં હોય, પણ અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ એકબીજાને પરપેન્ડિક્યુલર થશે. તો અહીંયા આગળ જે મેં કેસ બતાવ્યો એમાં મેગ્નેટિક ફિલ્ડ એક આ ડિરેક્શનમાં થાય અને એક જે છે પરપેન્ડિક્યુલર થાય. એટલે B1 B2 જે છે એ આ રીતે ફાઇન્ડ કરવાના થાય. ઇક્વેશન મૂકો તો જરા આ રીતે આપણું રિડક્શન થઈ જશે ઇક્વેશન. એટલે કે B ઇઝ ઇક્વલ ટુ મી નોટ આઈ બાય 2r મૂકો તો આવું થઈ જાય. ચલો નેક્સ્ટ, મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ સ્ટ્રેટ કરંટ કેરિંગ વાયર. એટલે કે ઇન્ફિનાઇટ ના હોય અને ફાઇનાઇટ વાયર હોય. ફાઇનાઇટ વાયર તો તમને એનું ઇક્વેશન મેં કહેલું છે. ફાઇનાઇટ વાયર હોય તો મી નોટ આઈ બાય 4πr sin θ1 પ્લસ sin θ2, આ રીતે યાદ રાખવાનું છે. અહીંયા ફાઈ આપેલા છે. તો જ્યારે ફાઇનાઇટ વાયર હોય તો અહીંયા આગળ જે એંગલ બને છે φ1 ને φ2, φ1 અને φ2 નો જે એંગલ બને છે એ મૂકીને લખવાનું થાય. ઇન્ફિનાઇટ હોય તો તમને ખબર છે મી નોટ આઈ બાય 2πr. ચલો હવે અહીંયા આગળ એ વાયરનો જે છે કેસ આપેલો છે કે ચલો કોઈ ફાઇનાઇટ વાયર છે, આ રીતે કોઈ ફાઇનાઇટ વાયર છે, એના બંને બાજુ સેમ એંગલ બને છે. તો સિમ્પલ છે મી નોટ આઈ બાય 2πr sin φ પ્લસ sin φ એટલે ટોટલ 2 sin φ. એટલે આ તો યાદ જ રહી જાય અને યાદ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, ચલો ઇન્ફિનાઇટ વાયર આપેલો હોય તો એનો કેસ તો આપણને ખબર જ છે. એનું સીધું ઇક્વેશન શું થઈ જાય? આ જે છે ઇક્વેશન નહીં, આપણું જ ઇક્વેશન યાદ રાખવાનું. આનું ઇક્વેશન શું થઈ જાય? મી નોટ આઈ બાય 2πr. ઓકે, અને અહીંયા આગળ જે આપેલો છે એ
સેમી ઇન્ફિનાઇટ છે, મતલબ કે એક છેડો આ જે છે ને એ ઇન્ફિનાઇટ લોંગ છે, પણ આ બાજુનો જે છેડો છે એ અહીંયા આગળ પૂરો થઈ જાય છે, સેમી ઇન્ફિનાઇટ કહેવાય. એની સામે અહીંયા આગળ પોઈન્ટ આપેલો છે અને ત્યાં મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો એના માટે શું કરવાનું? તો એના માટેનું ઇક્વેશન જે છે, આ ટોટલ ઇન્ફિનાઇટનું જે મેગ્નેટિક ફિલ્ડ મળે ને એનાથી હાફ, એટલે કે મ્યુ નોટ આઈ બાય 4πr. ખબર પડી ગઈ? જે ઇન્ફિનાઇટનું મેગ્નેટિક ફિલ્ડ મળે એના કરતાં સેમી ઇન્ફિનાઇટ હોય તો એનું અડધું, એટલે કે મ્યુ નોટ આઈ બાય 4πr. ચલો ક્લિયર? યાદ રહેવું છે સહેલું. બીજું એક કહેલું છે નોટ. વેન પોઈન્ટ પી લાઈઝ ઓન ધ એક્સિયલ પોઝિશન, મતલબ કે આ રીતે પોઈન્ટ પી છે પરપેન્ડિક્યુલર હોય ને અહીંયા સાઈડમાં પરપેન્ડિક્યુલર, તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ મળે. અહીંયા આગળ એન્ટર થતું હોય કાં તો બહાર નીકળતો એ રીતનું મેગ્નેટિક ફિલ્ડ મળે. પણ તમારા વાયરની સામે જ આ રીતે મેગ્નેટિક ફિલ્ડ પોઈન્ટ આપેલો હોય તો ત્યાં મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ના થાય. તો એ પણ સારો એક પોઈન્ટ છે, જરા યાદ રાખવાનું છે. ચલો આ રીતે તમને આપેલું છે અને તમને એમ કહે કે ભાઈ આ રીતે વાયર આપેલા છે અને અહીંયા આગળ પોઈન્ટ પી આપેલો છે, બરાબર? અહીંયા આગળ આ રીતે કરંટ ફ્લો થાય છે. તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરો. તો આ જે વાયર છે એને કારણે અહીંયા આગળ કોઈ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ના થાય, કારણ કે આ જે વાયર છે એનું મેગ્નેટિક ફિલ્ડ એની આજુબાજુ હોય. પણ આ જે વાયર છે એને કારણે અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય, કારણ કે એની આજુબાજુ આ રીતે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થવાનું. એ કેસની વાત છે. ચલો નેક્સ્ટ છે ઝીરો મેગ્નેટિક ફિલ્ડ. ઝીરો મેગ્નેટિક ફિલ્ડ, ઓકે, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આ એમસીક્યુના અંદર અગાઉ એક્ઝામ્સમાં આવી ગયેલો છે. ઝીરો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ક્યારે થાય? તો ફ્રેન્ડ્સ, તમારે આમાં એક હિન્ટ લઈ લેવાની છે. એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા આગળ કરંટ કેરિંગ આર્ક આપેલો છે, આ રીતે એક્ઝેક્ટલી આર્ક આપેલો છે અને આમાંથી કરંટ ફ્લો થાય છે આ રીતે. ઓકે, તો આ જે છે તમે રાઈટ હેન્ડ થંબ રૂલ પ્રમાણે જોવા જાઓ તો સેન્ટર આગળ અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ આનું એન્ટર થાય. આ આર્કને કારણે તમે ફિંગર આ બાજુ ટર્ન કરો તો થંબ છે ને અંદરની ડિરેક્શનમાં. હવે આ બાજુ એક બીજો આર્ક આ રીતે પ્લેસ કરી દો, સેમ સાઇઝનો અને સેમ રેડિયસનો. તો આનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ અહીંયાથી બહાર નીકળે. તો ઉપરનો જે આર્ક છે એને કારણે મેગ્નેટિક ફિલ્ડ એન્ટર થાય અને આ બાજુનું જે આર્ક છે એને કારણે મેગ્નેટિક ફિલ્ડ સેન્ટર આગળ છે બહાર નીકળે પરપેન્ડિક્યુલરલી. તો બંને મેગ્નેટિક ફિલ્ડ જે છે, બંને આર્કના મેગ્નેટિક ફિલ્ડ છે એકબીજાને ઇલિમિનેટ કરે. એટલે આને કારણે અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થઈ જાય. નાઉ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, અહીંયા આગળ શું છે કે બંને આર્ક છે એ સેમ સાઇઝના છે, સેમ રેડિયસના છે. એની જગ્યાએ એક આર્ક છે એ મોટો હોય અને એક આર્ક છે એ નાનો હોય તો પણ ત્યાં આગળ એમના સેન્ટર આગળ મેગ્નેટિક ફિલ્ડ છે ઝીરો થઈ જશે. ઓકે, સાઇઝ ગમે તે હોય. તો ચલો અહીંયા આગળ જો, અહીંયા આગળ ઉપરનું જે સેક્શન છે સેમ એવું સેક્શન નીચેનું છે. તો બંનેને કારણે અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ મળે, ઝીરો થઈ જાય. એ વાત સમજી શકાય એવી છે, ઇઝી છે. ઓકે, પણ અહીંયા આગળ જે મેં કહ્યું એમાં ઉપરનો જે સેક્શન છે એ મોટો છે અને નીચેનો જે સેક્શન છે એ નાનો છે. તો એ અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે ઝીરો થઈ જશે. ઓકે, ચલો રિગાર્ડલેસ એની શેપ, અહીંયા આગળ સેક્શન નથી, ટ્રાયંગ્યુલર શેપ બનાવેલો છે, મતલબ કરંટ છે આ સેક્શનમાંથી આમ આવે છે, અહીંયાનો કરંટ આમ સ્ટ્રેટ ફ્લો થાય તો પણ મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થઈ જશે. હા, પણ એ જે છે એમના જીઓમેટ્રિકલ સેન્ટરની વાત થવી જોઈએ. ઓકે, અહીંયા આગળ સ્ક્વેર આપેલો છે એના સેન્ટર માટે પણ એવું થાય, અહીંયા આગળ રેક્ટેન્ગ્યુલર શેપ આપેલો છે અને અહીંયા આગળ ક્યુબોઇડ આપેલો છે. બધા માટે મેગ્નેટિક ફિલ્ડ બી જે છે એ ઝીરો થઈ જશે. ઓકે, પણ અહીંયા આગળ જે જીઓમેટ્રિક સેન્ટર છે એની ડિસ્કશન થવી જોઈએ. ક્લિયર? તો આ બધા કેસમાં મેગ્નેટિક ફિલ્ડ ઝીરો થઈ જશે. આ એમસીક્યુ આગળ એક્ઝામ્સમાં આવેલો છે. ચલો હવે નેક્સ્ટ જે છે એ જ એક્ઝામ્પલ્સ અહીંયા આપેલા છે કે ભાઈ ફોર્સ કઈ બાજુ લાગશે એના એમસીક્યુ આપેલા છે. આપણે પહેલાં આપણા ટોપિક જે છે એને કવર કરી દઈએ. અહીંયા આગળ બહુ સરસ એક્ઝામ્પલ્સ આપેલા છે, બટ વી શુડ હેવ ટુ ગો ફોર. ચલો આ બધા જે શેપ આપેલા છે આને મેં હોમવર્કમાં ચેપ્ટર ચલાવતો તો એ વખતે તમને કહેલા છે. આ બધા કેસમાં મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય.
ચલો હવે એમ્પિયર્સ લો. ચલો એમ્પિયર્સ લો. તો એમ્પિયર્સ લો તો આપણને ખબર જ છે કે ભાઈ કોઈ પણ લૂપ હોય એના અંદર જે કવર્ડ એન્ક્લોઝ થતો કરંટ હોય સિગ્મા આઈ હોય તો ઇન્ટિગ્રેશન ક્લોઝ ઇન્ટિગ્રેશન BDL ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ આઈ અથવા મ્યુ નોટ સિગ્મા આઈ. આ આપણને ખબર છે, બાકીનું કંઈ યાદ ના રાખીએ તો ચાલે. ઓકે, અહીંયા આગળ આપેલું છે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ એચ. એ 5th ચેપ્ટરનું આપેલું છે. 5th ચેપ્ટરમાં આવશે, મતલબ એ આવે તો જ અહીંયા ખબર પડે. એટલે આને હાલ આપણે સ્કીપ કરી દઈએ. ચલો, યુઝિંગ એમ્પિયર્સ લો આપણે કેટલાક મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકીએ. જેમ કે સિલિન્ડર છે, એમાં કરંટ ફ્લો થતો હોય તો સિલિન્ડર સિલિન્ડ્રિકલ વાયર આપણે સમજવાનો. અહીંયા સિલિન્ડર આપેલું છે ને, આપણે સિલિન્ડ્રિકલ વાયર સમજવાનું. તો એનું મેગ્નેટિક ફિલ્ડ છે મ્યુ નોટ આઈ બાય 2πr થાય. ઓકે, એની સરફેસ ઉપર કેટલું થાય તો રેડિયસ તમારે કેપિટલ આર મૂકવાનો, મતલબ કે એનો રેડિયસ મૂકવાનો. તો મ્યુ નોટ આઈ બાય 2πr સેમ એના જેવું થાય. પણ વાયરની અંદર મેગ્નેટિક ફિલ્ડ જે છે એ તમારે જોવું હોય તો એના માટેના ઇક્વેશન માટે અહીંયા આગળ આપણે જઈએ. ચલો, તો સોલિડ વાયર છે. અહીંયા સોલિડ સિલિન્ડર એટલે સિલિન્ડ્રિકલ વાયર સમજવાનું છે. સોલિડ સિલિન્ડર છે તો એના અંદર મેગ્નેટિક ફિલ્ડ છે એનું ઇક્વેશન જે આપણે અહીંયા આ જોયેલું છે, આ ઇક્વેશન આપણે જોયેલું છે. અને આપણે કહેલું કે અંદરના ભાગમાં જે મેગ્નેટિક ફિલ્ડ છે એનો ગ્રાફ આ રીતે થાય. બી પ્રપોઝનલ આલે સ્ટ્રેટ આ રીતે વધે જાય, સરફેસ ઉપર મેક્સિમમ થઈ જાય અને આઉટસાઇડ આ રીતે ડિક્રીઝ થાય. આવો ગ્રાફ થાય. ઓકે, એટલે આપણા બુકની અંદર જે એક્ઝામ્પલમાં આપેલો છે અને આપણે થિયરી તરીકે આ પાર્ટ જોયેલો છે. બરાબર. હોલો સિલિન્ડર જે છે એનું ઇક્વેશન જે છે એ તમારે હાલ જોવાનું નથી. એ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં, કારણ કે એના માટે આપણે અલગ પ્રોસેસ કરવી પડશે અને એ એટલું ઇમ્પોર્ટન્ટ છે નહીં. અને અધરવાઇઝ એ આપણે સમજો ને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ ચેપ્ટર છે એની અંદર કદાચ આની ડિસ્કશન આપણે કરવાના છે કે એક્ઝામ્પલમાં કરવાના છે. એમાં પૂરી આની ડિસ્કશન નહીં, પણ હોલો સિલિન્ડર માટે કરવાના છે. આ ઇક્વેશન જે છે આપણે ડિસ્કસ કરી ગયેલા છે, એટલે આપણે આને હાલ સ્કીપ કરીએ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફિનાઇટ સીટ, એ પણ તમને ખબર છે. ઇન્ફિનાઇટ સીટનું તમને ખબર નહીં હોય. અચ્છા, ઇન્ફિનાઇટ સીટ જે છે એનું તો આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ જાણીએ છીએ. એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં જોઈ ગયા હતા. ઇલેક્ટ્રિક ફિલ્ડ ડ્યુ ટુ ઇન્ફિનાઇટ સીટ ઓફ કેરિંગ કરંટ. ચલો, તો અહીંયા આગળ ઇન્ફિનાઇટ સીટ જે છે એનું ઇક્વેશન તમારે કેલ્ક્યુલેશનમાં કોઈ જવાનું નથી, કારણ કે કેલ્ક્યુલેશન છે એ આપણું બાયો સાવર્ટનો એમ્પિયર્સ લો છે. બરાબર. તો અહીંયા આગળ આપણે જરા આ યાદ રાખવાનું છે કે કરંટ કેરિંગ સીટ હોય તો એને કારણે મેગ્નેટિક ફિલ્ડ બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ જે બાય 2 થાય. ઓકે, અહીંયા જે શું છે તો જે એક કરંટ ડેન્સિટી છે. કરંટ ડેન્સિટી જે ઇઝ ઇક્વલ ટુ આઈ બાય એલ, એટલે લિનિયર કરંટ ડેન્સિટી આઈ બાય એલ એ રીતે છે. ઓકે, તો અહીંયા આગળ ચલો, તમે જે સ્ક્વેર લૂપ લીધો એની સાઈડ એલ છે. ઓકે, અહીંયા કરંટ ડેન્સિટી જે ઇઝ ઇક્વલ ટુ એ છે આઈ બાય એલ. બરાબર. તો એ તમારે મૂકવાનું છે. પણ આ જે ઇક્વેશન છે ઇમ્પોર્ટન્ટ નથી. આઈ કેન અશ્યોર યુ દેટ. એટલે એની ડિસ્કશન આપણે કરતા નથી. લાસ્ટ ટાઈમ આપણે કહ્યું હતું કે ભાઈ ઇક્વેશન યાદ રાખજો, પણ કોઈ જગ્યાએ યુઝ થયું નહીં. સોલેનોઇડ તો ખબર છે મ્યુ નોટ એનઆઈ. ચલો, તો આપણું ઇક્વેશન સોલેનોઇડ માટે ઇન્ફિનાઇટ લેન્થનો સોલેનોઇડ હોય તો એનું ઇક્વેશન મ્યુ નોટ એનઆઈ છે. એન એટલે કે એન બાય એલ, એટલે એનું ઇક્વેશન અધરવાઇઝ થઈ જાય બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ, જો ટર્ન્સના નંબર લખવા હોય તો કેપિટલ એન આઈ બાય એલ આ રીતે, અને ટર્ન્સ પર લેન્થ મૂકવા હોય તો સ્મોલ એન એમ. જો કે આ તો આપણે ડિસ્કશન કરેલી છે. ફાઇનાઇટ લેન્થનો સોલેનોઇડ હોય, આ તો ઇન્ફિનાઇટની વાત કરી, બટ ઇફ વી આર ગિવન ફાઇનાઇટ લેન્થ સોલેનોઇડ તો એના માટેનું જે ઇક્વેશન છે એમાં આ ઇક્વેશનને જરા આ રીતે કરી દઉં હું, તો મ્યુ નોટ એનઆઈ બાય 4 સાઇન આલ્ફા પ્લસ સાઇન બીટા. આ જે છે એની ડિસ્કશન પણ આપણે ચેપ્ટરમાં કરેલી છે. ઓકે,
ચલો તો ટોરોઇડ માટેનું જે મેગ્નેટિક ફિલ્ડ છે એની ડિસ્કશન પણ આપણે કરેલું, સેમ પહેલાના જેવું થાય, મ્યુ નોટ NI. ચલો અહીંયા આગળના એક્ઝામ્પલ્સ આપેલા છે. નેક્સ્ટ પાર્ટ છે મોશન ઓફ ચાર્જ પાર્ટિકલ ઇન મેગ્નેટિક ફિલ્ડ. તો ચાર્જ પાર્ટિકલ ઉપર જે ફોર્સ લાગે એમાં F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ QV ક્રોસ B, એટલે કે F ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા, આ એની વેલ્યુ છે. ઓકે, અને એને લઈને ઝીરો ફોર્સનો પહેલા કેસ જોઈએ કે ફોર્સ ઝીરો ક્યારે થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા આગળ શું આપેલું છે આપણને, સાઇન થીટા આપેલું છે. ઓકે, તો સાઇન થીટા જે છે એમાં સાઇન જે ફંક્શન છે એની વેલ્યુ ઝીરો ક્યારે થાય, તો થીટા જે છે એ ઝીરો હોય ઓર થીટા જે છે એ 180 હોય ત્યારે સાઇન જે છે ઝીરો થાય અને ધેરફોર ફોર્સ છે એ ઝીરો થાય. ક્લિયર? તો એવા કેસ જે પણ છે એમાં ફોર્સ ઝીરો થાય. ચલો તો મતલબ એવા કેસ કયા છે, તો અહીંયા આગળ તમને પેરેલલના કેસ આપેલા છે કે ચલો મેગ્નેટિક ફિલ્ડ તમારું જે ડિરેક્શનમાં છે એ ડિરેક્શનમાં તમારો પાર્ટિકલ ટ્રાવેલ કરતો હોય તો વેલોસિટી અને બી બંને વચ્ચેનો એંગલ જે છે ઝીરો થાય એન્ડ હેન્સ ધ ફોર્સ ઇઝ ઝીરો. અધરવાઇઝ જો પાર્ટિકલ એન્ટી પેરેલલ એના ઓપોઝિટમાં જતો હોય તો થીટા 180 થઈ જાય તો પણ ફોર્સ ઝીરો થાય. ઓકે, તો આ બંને કેસમાં ફોર્સ ઝીરો થાય. બરાબર. મેક્સિમમ ફોર્સ ક્યારે થાય, તો સાઇનની વેલ્યુ મેક્સિમમ ક્યારે થાય, તો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય ત્યારે સાઇનની વેલ્યુ મેક્સિમમ થાય. એનો મતલબ મેગ્નેટિક ફિલ્ડ જે છે એને પરપેન્ડિક્યુલર તમારો પાર્ટિકલ જતો હોય તો એ જે વેલોસિટી છે અને મેગ્નેટિક ફિલ્ડ છે એમના વચ્ચેનો એંગલ એ π/2 થાય, એટલે કે 90 ડિગ્રી થાય અને ફોર્સ મેક્સિમમ થાય. બરાબર. ચલો તો ફોર્સ મેક્સિમમ માટેની કન્ડિશન તો તમને ખબર પડી જાય. હવે છે ડિરેક્શન ઓફ ફોર્સ. તો ડિરેક્શન છે એ રાઇટ હેન્ડ થંબ રૂલ પ્રમાણે જોવાનું છે કે રાઇટ હેન્ડ સ્ક્રૂ રૂલ જેને કહીએ છીએ એનાથી જોવાનું છે. ચલો માની લો કે પાર્ટિકલ છે અહીંયા આગળ આ ફિગરમાં, એમાં પાર્ટિકલ છે એની વેલોસિટી આ ડિરેક્શનમાં આપેલી છે અને મેગ્નેટિક ફિલ્ડ છે આ ડિરેક્શનમાં આપેલું છે. તો તમારું જે રાઇટ હેન્ડ છે એની જે ફિંગર છે એને પહેલાં તમારે વીની ડિરેક્શનમાં રાખવાની અને પછી બી બાજુ તમે તમારી ફિંગર ટર્ન કરો. તમે એ રીતે તમારા રાઇટ હેન્ડની ફિંગર ટર્ન કરો, આ બાજુ રાઇટ હેન્ડની ફિંગર ટર્ન કરો તો તમારો થંબ છે એ ઉપરની ડિરેક્શનમાં રહે. ઓકે, આ રીતે ઉપરની ડિરેક્શનમાં તમારો થંબ રહે. ધીસ ઇઝ એ થંબ. તો મતલબ કે ફોર્સ ઉપરની બાજુ રહે. તમારી ફિંગર છે વીની ડિરેક્શનથી ટર્ન કરીને બીની ડિરેક્શનમાં આ બાજુ બી છે એ બાજુ ટર્ન કરવાનું છે. એટલે આ જે છે પ્રોસેસ આપણે જાણીએ છીએ. ચલો અહીંયા આગળ તમને આપેલો છે ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ રૂલ, બટ એ જે છે એ બધું યાદ રાખવાની આપણે જરૂર નથી, કારણ કે આ બધું 10th આવતું જે વખતે આપણે રાઇટ હેન્ડ સ્ક્રૂ રૂલ જાણતા નહોતા એ માટે. સર્ક્યુલર મોશન ઓફ ચાર્જ ઇન મેગ્નેટિક ફિલ્ડ. સર્ક્યુલર મોશન ક્યારે થાય, તો તમને ખબર છે સાયક્લોટ્રોનમાં જોઈ લે કે જ્યારે તમારો પાર્ટિકલ છે એની વેલોસિટી અને મેગ્નેટિક ફિલ્ડ એકબીજાને પરપેન્ડિક્યુલર હોય, લાઇક ઇન ધીસ કેસ ઇન ધીસ ફિગર. અહીંયા આગળ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ તમારું પરપેન્ડિક્યુલર એન્ટર થતી ડિરેક્શનમાં, પ્લેનમાં એન્ટર થતી ડિરેક્શનમાં છે અને જે ચાર્જ પાર્ટિકલ છે એ અહીંયા આગળ વ્હાઇટ પ્લેનમાં છે, એટલે બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે. એટલે ફોર્સ જે છે એ સેન્ટ્રીપેડલ ફોર્સ એ સેન્ટરની બાજુ અહીંયા આગળ ફોર્સ થશે અને ચાર્જ પાર્ટિકલ છે આમ સેન્ટરમાં ફરી જશે. ધીસ ઇઝ ધ ક્વાઇટ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ ધી સાયક્લોટ્રોન. અને ડિસ્કશન આપણે કરેલી છે, તો એની ઉપરથી આપણે કેટલાક પોઈન્ટ જોઈએ. અને અહીંયા આગળ જે પોઈન્ટ આવે છે વેરી ઇમ્પોર્ટન્ટ છે તમારે JEE નીટ માટે. ઓકે, અને MCQ જે છે આના ઉપર રહેશે. તો ફોર્સ તમારું QVB સાઇન 90 પ્રમાણે ગણવા જાઓ તો QVB થઈ જાય તો તમને ખબર છે, એટલે સેન્ટ્રીપેડલ ફોર્સ QVB ઇઝ ઇક્વલ ટુ mv²/r. તમે જ્યાં પણ અટકી જાઓ તો તમારું કેલ્ક્યુલેશન અહીંયાથી ચાલુ કરવાનું છે, એવું મેં તમને ઇલ્યુસ્ટ્રેશન વખતે કહેલું. ચલો તો અહીંયા આગળ R જે છે એ કેટલો થાય, તો અહીંયા આગળ આરની વેલ્યુ તમારે ઓબ્ટેન કરવી હોય તો R જે છે અહીંયા બંને બાજુથી V તમે કેન્સલ કરી દો, અહીંયાથી એક V અને અહીંયાથી V કેન્સલ કરી દો.
અને આરને સબ્જેક્ટ બનાવો તો પહેલાં આરનું ઇક્વેશન થઈ જાય mv/qv. એક આ બહુ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે. આપણે સાયક્લોટ્રોનમાં જોઈ ગયા. હવે શું કહે છે કે તમારે જો આને એનર્જીમાં કન્વર્ટ કરવું હોય, મેં તમને કહેલું જે વખતે ઇલ્યુસ્ટ્રેશન આપણે ચાલતા હતા ને એ વખતે આપણું આના સિવાયનું એક ઇક્વેશન થાય છે, મેં તમને કહેલું એ ઇક્વેશન અહીંયા ડિસ્કશન કરીએ. આપણે અહીંયા એનર્જી ફાઇન્ડ કરવાની હતી, ઇલ્યુસ્ટ્રેશનમાં કહ્યું હતું કે ભાઈ એનર્જી ઓફ ધી ચાર્જ પાર્ટિકલ મૂવિંગ ઇન મેગ્નેટિક ફિલ્ડ. તો એનું ઇક્વેશન જો અહીંયા આગળ મોમેન્ટમ પી ઇઝ ઇક્વલ ટુ એમવી તમને ખબર છે. તો પી ઇઝ ઇક્વલ ટુ એમવી તમને મોમેન્ટમનું ઇક્વેશન ખબર છે. તો એ થાય √2m કે. કઈ રીતે આવ્યું આ ઇક્વેશન? તો એ તમને જરા હું કહી દઉં કે ચલો તમને ખબર છે કે ભાઈ કાઇનેટિક એનર્જી કે ઇઝ ઇક્વલ ટુ થાય p²/2m. ઓકે, આના ઉપરથી તમે મેળવી શકો p²/2m. ઓકે, તો p² ઇઝ ઇક્વલ ટુ 2mk. ઓકે, સો p ઇઝ ઇક્વલ ટુ √2mk. ઓકે, તો મોમેન્ટમ છે એનું ઇક્વેશન થઈ ગયું. ઓકે, જ્યારે જરૂર પડે એટલે યાદ રાખવાનું છે તમારે, લાસ્ટ ચેપ્ટર સુધી આ તો યાદ રાખવાનું છે. ચલો, તો અહીંયા આગળ આપેલું છે 2mqv. એ શું આપેલું છે qv? તો તમારું જે છે એ ઇક્વેશન અહીંયા કે કાઇનેટિક એનર્જી છે તમારા ઇક્વેશનમાં, એમાં પોટેન્શિયલ એનર્જી મૂકવી હોય ને તો u ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી થઈ જાય qv. યાદ છે તમને? પોટેન્શિયલ એનર્જી qv સેકન્ડ ચેપ્ટરમાં આવી, એ મૂકો તો પછી આ ઇક્વેશન થઈ જાય સેકન્ડ નંબરનું. ક્લિયર? કાઇનેટિક એનર્જી લખ્યું હોય તો કેની જગ્યાએ જે એનર્જી મૂકવી એ મૂકી દેવાની. અહીંયા પોટેન્શિયલ એનર્જી આપેલું છે qv. તમારે જે પણ એનર્જી થર્મલ એનર્જી મૂકવી હોય તો પણ ત્યાં હાફ kb², યાદ છે, એ મૂકવાનું. હવે આ જે છે એમાં p ઇઝ ઇક્વલ ટુ mv એટલે મોમેન્ટમ કહેવાય. ત્યાં આગળ તમે આ વેલ્યુ મૂકવા જાઓ, આ વેલ્યુ, તો તમારું પહેલું ઇક્વેશન આ થઈ જાય. ઓકે, અને એ ઇક્વેશન છે એમાંથી બી જે છે એમાં પછી તમે આ ઇક્વેશન મૂકવા જાઓ તો આ થઈ જાય. જો કે આ ઇક્વેશન હાલ ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે પોટેન્શિયલ એનર્જીથી એક્સિલરેટ કરવાની વાત હજી આવી નથી, એટલે આ ઇક્વેશન યાદ રાખવાનું છે. હવે આ ઇક્વેશન જો તમે યાદ રાખો તો તમને કેટલાક એમસીક્યુના આન્સર અહીંયા મળે કે તમારા સર્ક્યુલર પાથની રેડિયસ છે, તમારો જે પાર્ટિકલ સર્ક્યુલર મોશન કરતો હોય ને તો એની જે રેડિયસ છે એ રેડિયસ કોના ઉપર ડિપેન્ડેડ છે? તો પહેલું જે એક્સપ્રેશન છે એ ઉપરથી ખબર પડે કે વી ઉપર ડિપેન્ડેડ છે. ઓકે, બીજું જે છે એના ઉપર mvની જગ્યાએ p મૂકો તો p ઉપર મોમેન્ટમ ઉપર ડિપેન્ડેડ છે, મતલબ મોમેન્ટમ ઇન્ક્રીઝ થાય તો રેડિયસ ઇન્ક્રીઝ થાય. અને કાઇનેટિક એનર્જી છે એના √2ના પ્રપોઝનલમાં છે, એટલે આ સ્ક્વેર રૂટના પ્રપોઝનલમાં છે. આ જરા બહુ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો ખાસ. ઓકે, ચલો હવે એક આ નોટ છે, આ ક્વિક રિવિઝન માટે એક નોટ છે, જરા યાદ રાખવાની છે કે રેડિયસ જે છે એ ઇન્ક્રીઝ થાય તો કર્વેચર જે છે એ કેવું થાય? કર્વેચર મતલબ ખબર પડે છે? કર્વેચર મતલબ કે આ કર્વેચર છે એ આ કર્વેચર જે છે એ કર્વેચર અને આ જે કર્વેચર છે બંનેમાં ફરક શું થાય? કે આ જે કર્વેચર છે એને તમે ફોલો કરો તો એના ઉપરથી નાનું સર્કલ બને, અને આ કર્વેચર છે એને ફોલો કરો તો મોટું સર્કલ બને. એને આપણને ખબર પડે કે ભાઈ સર્કલ જે છે એ કઈ રીતે બને. તો રેડિયસ અને કર્વેચર એકબીજાના ઇન્વર્સલી પ્રપોઝનલ હોય. કર્વેચર પ્રપોઝનલ 1/રેડિયસ. એટલે મતલબ શું કે લેસ રેડિયસ હોય, નાનો રેડિયસ હોય તો કર્વેચર છે એ મોર થાય, વધારે કર્વેચર થાય. અને રેડિયસ છે એમ મોટી હોય તો કર્વેચર ઓછું થાય, મતલબ કે નાનું સર્કલ બને. ટૂંકમાં શું કે ભાઈ તમારે યાદ રાખવાનું કે કર્વેચર પ્રપોઝનલ 1/r. ઓકે, મોર ધ કર્વેચર લેસ ધ રેડિયસ. ચલો, ડિરેક્શન ઓફ પાથ. ચલો, તો અહીંયા આગળ મેગ્નેટિક સર્ક્યુલર મોશન છે એની ડિરેક્શન કઈ બાજુ હોય એની વાત કરેલી છે. આ તો બધું જે છે એ તમને રાઈટ હેન્ડ સ્ક્રૂ રૂલથી જ ફાઇન્ડ કરવાનું થાય, એટલે આ યાદ રાખવાની જરૂર નથી કે ભાઈ કઈ બાજુ ડિરેક્શન હશે, એની હાલ જવા દો. ઓકે, જવા દો એટલે મતલબ આ ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચલો એકાદો કેસ લઈએ પછી હું તમને સમજાવું કે અહીંયા આગળ ધારો કે પોઝિટિવ ચાર્જ હું તમને લઉં.
પોઝિટિવ ચાર્જ લઉં અને અહીંયા આગળ તમને કહેલું છે ડિરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઇનવાર્ડ્સ એટલે અંદરની બાજુ હોય. ઓકે, તો આ રીતે તમારો ચાર્જ મૂવ થતો હોય અને તમારું મેગ્નેટિક ફિલ્ડ અંદર એન્ટર થતું હોય, ક્યુ વી ક્રોસ બી કરો તો ફોર્સ છે એ ઉપરની બાજુ હોય એટલે તમારો ચાર્જ પાર્ટિકલ છે આ રીતે ફરે એમ કીધું છે. ઓકે, એ રીતે મેગ્નેટિક ફિલ્ડ બહારની બાજુ આવતું હોય તો તમારા ચાર્જ પાર્ટિકલને ફોર્સ નીચેની બાજુ લાગે એટલે આ રીતે ફરે, એટલે ક્લોકવાઇઝ થાય. આમાં એન્ટી ક્લોકવાઇઝ થાય. પણ એ કેસ બધા તમારે આ રીતે યાદ ના રખાય. જે કન્ડિશનમાં જે રીતે આપ્યું હોય ને એ રીતે વિચારવાનું, એ બેટર રહે. આ જે છે બલ્કમાં એ વિચારવાનું કોઈ મિનિંગ નહીં. એના કરતાં અહીંયા આગળ ટાઈમ પીરિયડની વાત આપેલી છે. ટાઈમ પીરિયડ ઓબ્ટેન કરવા માટે શું કરવાનું? તો મેં તમને કહ્યું કે ટાઈમ પીરિયડ કે કંઈ પણ આવે તો તમારી કેલ્ક્યુલેશન છે એ ક્યાંથી ચાલુ કરવાનું? તમને એક્ઝામ્પલ વખતે પણ કીધું હતું, હમણાં હાલ 2 મિનિટ પહેલાં પણ કીધું કે ભાઈ mv²/r = qvb થી ચાલુ કરવાનું. ઓકે, ચલો હું આ વાતને વારંવાર યાદ કરાવીને ટાઈમ વેસ્ટ કરતો નથી. અહીંયા વી છે કેન્સલ કરો, વીની જગ્યાએ શું મૂકો? r ઓમેગા. તો m વીની જગ્યાએ r ઓમેગા/r = qb. r gets cancelled, so only omega = qb/m. ચલો આ જે છે સાયક્લોટ્રોનમાં આપણે ઓબ્ટેન કરેલું. ઓકે, ઓમેગાની જગ્યાએ લખો 2π/t. 2π/t એટલે તમને t નું ઇક્વેશન મળી જાય. આમાં t ને તમે સબ્જેક્ટ બનાવશો તો t નું ઇક્વેશન મળી જશે qb/m. ઓકે, આમાં t ને સબ્જેક્ટ બનાવો. તમે આમાં f ને સબ્જેક્ટ બનાવો તો ઓમેગાની જગ્યાએ લખો 2πf તો f મળી જશે. તો એ બધા ઇક્વેશન છે એ અહીંયા આગળ આપેલા છે. ચલો પછી અહીંયા કીધેલું છે મોશન ઓફ ચાર્જ ઓન હેલિકલ પાથ. તમને ખબર છે હેલિકલ પાથ એટલે આ રીતે જે સ્પ્રિંગ ટાઈપનો શેપ આવે એને હેલિકલ પાથ કહેવાય. હેલિકલ પાથ ક્યારે થાય? તો જ્યારે વેલોસિટી અને મેગ્નેટિક ફિલ્ડ એ બંને વચ્ચે કોઈ એંગલ બનતો હોય, 90 ડિગ્રી સિવાયનો કોઈ એંગલ બનતો હોય, માનો કે 30 ડિગ્રી, 40 ડિગ્રી, 50 ડિગ્રી, 90 ડિગ્રી સિવાયનો કોઈ પણ એંગલ બનતો હોય તો તમારો પાથ છે હેલિકલ થશે. ઓકે, ચલો તો અહીંયા આગળ તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે એ આ ડિરેક્શનમાં છે. ઓકે, અને વેલોસિટી જે છે એ આ ડિરેક્શનમાં છે. તો એ કેસમાં તમારા વેલોસિટીના 2 કમ્પોનન્ટ થઈ જાય. એક આ થીટા બાજુનો જે કમ્પોનન્ટ છે એને વી કોસ થીટા કહેવાય, આ બાજુનો કમ્પોનન્ટ છે વી સાઇન થીટા કહેવાય. મેં તમને આ જે છે એ ચેપ્ટરમાં સમજાવેલું કે આ જે કેસ છે એમાં, ચલો અહીંયા આગળ સમજાવું ફિગરથી, કે માની લો અહીંયા આગળ તમારું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, જરા યાદ રાખો આ ડિરેક્શનમાં એટલે કે એક્સ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે. ચલો આ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ છે અને તમારો જે ચાર્જ પાર્ટિકલ છે એ આ ડિરેક્શનમાં એન્ટર થાય છે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ સાથે તમારો ચાર્જ પાર્ટિકલ થીટા એંગલ બનાવે છે. ઓકે, તો એ કેસમાં એના 2 કમ્પોનન્ટ લઈએ તો આ બાજુનો જે કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ થઈ જાય વી કોસ થીટા થઈ જાય. ઓકે, અને આ બાજુનો જે કમ્પોનન્ટ છે એ થઈ જાય વી સાઇન થીટા. હવે આ બંને જે કમ્પોનન્ટ છે વી કોસ થીટા અને વી સાઇન થીટા, બંને કમ્પોનન્ટમાં કયો કમ્પોનન્ટ જે છે એ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર છે? તો આ જે કમ્પોનન્ટ છે એ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર છે. મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં છે તો વી સાઇન થીટા ઉપરની ડિરેક્શનમાં છે. તો એને કારણે તમારું જે પાર્ટિકલ જે છે એ સર્ક્યુલર મોશન કરે. તમને ખબર છે કે મેગ્નેટિક ફિલ્ડ અને વેલોસિટી બંને પરપેન્ડિક્યુલર હોય તો સર્ક્યુલર મોશન થાય તમારા પાર્ટિકલની આ રીતે. અને આ જે કમ્પોનન્ટ છે કોસ થીટા એ જે છે એને કારણે ડ્રેગિંગ થાય, મતલબ તમારો પાર્ટિકલ છે ને એક્સ દિશામાં ડ્રેગ થાય, ખસે. તો ટોટલ જે તમારી મોશન છે એ કુલ મિલાવીને આવી થાય. તમારું પાર્ટિકલ છે એ સર્ક્યુલર મોશન પણ કરશે અને સાથે સાથે એક્સ ડિરેક્શનમાં પણ જશે. ઓકે, આ રીતે. ઓકે, બાય ધ વે એમાં વી સાઇન થીટા છે એને તમારે કન્સિડર કરવાનો સર્ક્યુલર મોશન માટે. તો નેક્સ્ટ આગળના ઇક્વેશનો જે છે બની જશે. ચલો ટાઈમ પીરિયડ તો t = 2πm/qb જે મેં અત્યારે હાલ આના પહેલાં કન્સિડર કરી હતું એ બરાબર છે એ ઇક્વેશન. ચલો તમારી અંદર જ્યાં પણ વી આવે ત્યાં આગળ તમારે વીની જગ્યાએ શું લેવાનું? વી સાઇન થીટા, કારણ કે અહીંયા આગળ વી સાઇન થીટાને કારણે સર્ક્યુલર મોશન થાય છે. ઓકે,
તો વી સાઇન થીટાને કારણે સર્ક્યુલર મોશન થાય છે. તો તમારે ટી જ્યારે કેલ્ક્યુલેટ કરવા હોય, ફ્રીક્વન્સી એફ કેલ્ક્યુલેટ કરવી હોય, ઓમેગા કેલ્ક્યુલેટ કરવા હોય, એવી ક્વોન્ટિટી જે સર્ક્યુલર મોશન સાથે રિલેટેડ છે એ બધી ક્વોન્ટિટીનું કેલ્ક્યુલેશન કરવું હોય તો કયો કમ્પોનન્ટ લેવાનો? વી સાઇન થીટા. ઓકે, વી કોસ થીટા ક્યારે લેવાનો? તો જ્યારે તમારે પીચ કેલ્ક્યુલેટ કરવું હોય, પીચ, ધ પીચ ઓફ ધ હેલિક્સ. પીચ એટલે શું? તો લિનિયર ડિસ્ટન્સ ટ્રાવેલ ઇન વન રોટેશન. અહીંયા આગળ સમજાવું પીચ. ચલો, ધારો કે તમારો પાર્ટિકલ અહીંયા આગળ એક સર્કલ પૂરું કરે છે અને અહીંયા આગળ બીજું સર્કલ પૂરું કરે છે. ઓકે, તો અહીંયા આગળ પહેલા સર્કલનો પીક અને બીજા સર્કલનો પીક, એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને કહેવાય પેચ, એટલે કે પેચ ડિસ્ટન્સ. આને કહેવાય પીચ. આ પીચ એટલે કે તમારે એક્સ ડિસ્ટન્સ તમારે ફાઇન્ડ કરવું હોય, પીચ ફાઇન્ડ કરવું હોય. પીચ ખબર છે ને એક્ઝેક્ટલી તમને ક્યાં જોવા મળે ખબર છે? તમારે સ્ક્રૂ હોય, સ્ક્રૂ યાદ છે? તમારો સ્ક્રૂ હોય, એ સ્ક્રૂના અંદર, આ સ્ક્રૂમાં અહીંયા આગળ પીચ આપેલા હોય, આ રીતે પીચ આપેલા હોય. ઓકે, એને કારણે તમને ખબર પડે કે ભાઈ સ્ક્રૂ કેટલો અંદર જશે. એ જે ડિસ્ટન્સ છે ને બે વચ્ચેનું, એને કહેવાય પીચ. અહીંયા આગળ બે પીચ એટલે કે તમારે બે અહીંયા આગળના જે ક્રેસ્ટ છે એ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો ડિસ્ટન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઇન્ટુ ટાઈમ, આવું ઇક્વેશન થાય. તો પીચ ડિસ્ટન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી. આ બાજુનો કમ્પોનન્ટ કયો છે? મેં તમને કયું લેવાનું? વી કોસ થીટા. તો વી કોસ થીટા, કોસ થીટા, ઓકે, ઇન્ટુ ટાઈમ. ટાઈમ એટલે તમારું એક સર્કલ પૂરું થાય, અહીંયાથી એક સર્કલ પૂરું થાય એટલે ટાઈમ, એના માટે કહેવાય ટાઈમ પીરિયડ ટી. તો આ થઈ ગયું પીચ ડિસ્ટન્સ. ચલો, તો અહીંયા આગળ ટી વી કોસ થીટા ડિસ્ટન્સ થઈ ગયું. ટીની વેલ્યુ મૂકો તો આગળ આવું ઇક્વેશન થઈ જાય. ઓકે, ચલો, વન રોટેશન એટલે કે 2π રેડિયન એટલે કે ટાઈમ કેટલો લાગે? ટી. એટલે કે વન પીચ એટલે 1 ટી, એટલે કે 1 ટાઈમ પીરિયડ. ચલો, નંબર ઓફ પીચીસ એટલે L/P. આ બધું છે એ આપણે જોવાનું નથી. આપણે તો પીચ ડિસ્ટન્સ કીધું હોય તો આનાથી આપણે ફાઇન્ડ કરવાનું છે. તો હવે અહીંયાથી આગળ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. તો આપણે હવે નેક્સ્ટ 5th ચેપ્ટર પર ચાલુ કરીશું અને આની પણ એક વિડીયો લાસ્ટમાં બનાવીને આપણે પોસ્ટ કરી દઈશું. ચલો.